વિચારીએ વોટ ઇઝ અનહેપીનેસ, દુઃખ એટલે શું? તો આપણને તરત એમ થાય એબ્સન્સ ઓફ હેપીનેસ ઇઝ સોરો. સુખની ગેરહાજરી એ જ છે દુઃખ? ના, એ જવાબ ખોટો છે. લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ મિઝરી. સમજણનો અભાવ એ જ છે દુઃખ. બાકી તો દેર ઇઝ નો સચ થિંગ લાઇક હેપીનેસ એન્ડ અનહેપીનેસ ઇન ધીસ વર્લ્ડ. સુખ અને દુઃખ જેવું કંઈ છે જ નહીં. અરે, મહેલમાં રહેનારો માણસ પણ દુઃખી હોઈ શકે અને સામાન્ય ઘરમાં રહેનારો માણસ પણ સુખી હોઈ શકે. નંદ રાજા પાસે આખી પૃથ્વીની સંપત્તિ હતી છતાંય દુઃખી હતા, અને નરસિંહ મહેતા પાસે રહેવા ઝૂંપડું નહોતું, ખાવા જાર નહોતી, તો પણ એ સુખી હતા. એટલે સુખનો આધાર એ બાહ્ય સંપત્તિ, વૈભવ, નામના, ચાહના, સગવડતાઓ એમાં નથી. જીવનમાં જ્યારે સાચી સમજણ પ્રાપ્ત થાય ત્યારે જ માણસ સુખી થતો હોય છે અને દુઃખથી મુક્ત થતો હોય છે. થોડા સત્ય પ્રસંગોને આધારે સમજીએ. મહારાષ્ટ્રમાં ભક્ત તુકારામ થયા. એમના પત્ની અત્યંત વિચિત્ર સ્વભાવવાળા હતા. તુકારામને બહુ હેરાન પરેશાન કરતા. તો તુકારામ જ્યારે ભગવાનના દર્શને જાય ત્યારે એવી પ્રાર્થના કરતા કે હે ભગવાન, આપનો ખૂબ આભાર, આપે મને એવી પત્ની આપી છે કે મને એમાં બંધન કે મોહ થાય નહીં, સુખેથી આપનું જ ભજન થાય, આપનું સ્મરણ થાય. તો એમના જ સમકાલીન એવા ભક્ત એકનાથ, તેઓના પત્ની અત્યંત પતિવ્રતા હતા અને ખૂબ સારો સહકાર આપતા અને કહેતા કે તમે નિરાંતે ભગવાનનું ભજન કીર્તન કરો, હું ઘરની બધી ચિંતા માથે લઈને સંભાળી લઈશ. તો જ્યારે ભક્ત એકનાથ મંદિરે જાય ત્યારે એવી પ્રાર્થના કરતા, હે ભગવાન, તમારો આભાર, તમે મને એવી સુલક્ષણી પત્ની આપી છે કે મારાથી નિરાંતે આપનું ભજન થાય છે. તો આ બાજુ નરસિંહ મહેતા, એમના પત્ની મૃત્યુ પામ્યા, તો ભગવાનને પ્રાર્થના કરીને આભાર માન્યો કે ભલું થયું, ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. જુઓ, ત્રણેય ભક્તોની પરિસ્થિતિ અલગ અલગ છે, પરંતુ ત્રણેય ભગવાનનો આભાર માન્યો છે. ત્રણેય ભક્તો સમજણને લીધે અલગ અલગ પરિસ્થિતિ હોવા છતાં પણ સુખી હતા. એટલા માટે કહેવત છે કે હેપી ઇઝ વન હુ એપ્લાયસ વિઝડમ ઇન એની સિચ્યુએશન. સુખી તે જ છે કે જે દરેક પરિસ્થિતિમાં સમજણનો ઉપયોગ કરે છે. બીજી દ્રષ્ટિએ સમજીએ તો અંબરીશ રાજા હતા, તેઓ મહેલમાં રહેતા હતા. નાથ ભક્ત સામાન્ય ઝૂંપડામાં રહેતા હતા, અને મીરાબાઈ, તેઓ તો મહેલનો ત્યાગ કરીને વૃંદાવનની ગલીઓની અંદર જ હંમેશા ભજન કીર્તન કરતા હતા. છતાં પણ આ ત્રણેય ભક્તોએ કોઈ દિવસ ભગવાનને ફરિયાદ નથી કરી કે અમારા જીવનમાં આવા સંજોગો નિર્માણ કેમ થયા. કારણ કે એ સર્વે ભક્તોના જીવનની અંદર સાચી સમજણ હતી. એટલા માટે કહેવાય છે વિઝડમ કીપ્સ યુ સ્ટેબલ એન્ડ હેપી. સમજણને લીધે જ માણસ સ્થિર અને સુખી રહી શકતો હોય છે. હવે ત્રીજી દ્રષ્ટિએ સમજીએ. અમદાવાદની અંદર બબુભાઈ કોઠારી નામના ભક્ત હતા. તેમને કોઈ સંતાન નહોતું. તો ભગવાન સ્વામિનારાયણના ભક્ત દાદા ખાચરને ત્યાં ભગવાનની કૃપાથી જ સંતાનનો જન્મ થયો, અને નેનપુરના દેવજી ભક્તના ઘરે સંતાન હતું, એ પણ મૃત્યુ પામ્યું હતું. તો ત્રણેય ભક્તોની પરિસ્થિતિ અલગ અલગ છે, છતાં પણ આ ભક્તોએ કોઈ દિવસ ભગવાન પાસે કોઈ પ્રકારની માંગણી કરી નહોતી. કારણ કે એમના જીવનની અંદર સમજણ હતી કે ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એની અંદર આપણે સુખી રહેવાનું છે. તેથી જ કહેવાય છે કે ધોઝ હુ લીવ વિથ ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ નેવર સફર ઇન એની સર્કમસ્ટેન્સીસ. તો આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય એમાં આપણે ભગવાનનો આભાર માનતા રહીએ. ગમે એવા સંજોગો આવે એની અંદર પણ આપણે ફરિયાદ ન કરીએ, અને ભગવાનની ઈચ્છાથી આપણને જે કંઈ સુખ મળ્યું છે એમાં બીજી કોઈ વિશેષ માંગણી ન કરીએ. આ જ છે સાચી સમજણ, અને આ જ છે સુખી થવાનો ઉપાય. તેથી જ કહેવાયું છે કે સુખ દુઃખ ઇસ સંસાર મેં સબ કાહે કો હોય, જ્ઞાની કાટે જ્ઞાન સે મૂર્ખ કાટે રોય. તો આપણે બધાએ જ્ઞાની થવાનું છે. વી હેવ ટુ ઇમ્બાઇબ ધીસ પ્રેક્ટિકલ વિઝડમ ઇન અવર લાઈવ્સ. તો ગમે એવા સંજોગોની અંદર પણ આપણે સુખી જ રહેવાના, કોઈ દિવસ દુઃખનો અનુભવ થશે નહીં. આ જ સંદેશ સાથે ભગવાનને પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.